નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. તો મિત્રો, પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. ભાદરવા સુદ 13 શુક્રવાર તારીખ 5/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:51. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સામેના વ્યક્તિને જેટલું માન સન્માન આપશો એટલું જ માન સન્માન તમને મળતું રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ખરેખર વ્યવહારિક હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: દુનિયામાં મહેનત વગર કંઈ જ મળતું નથી. અને એનો એકદમ સચોટ દાખલો જોવો હોય ને તો તમારે તમારો પડછાયો જોવાનો. અને પડછાયો જોવો હોય ને તો પણ આપણે તડકામાં જવું પડે, તો જ આપણે આપણો પડછાયો જોઈ શકીએ. બરાબર? તડકો સહન કરીએ તો પડછાયો દેખાય. એ જ રીતે દુનિયામાં મહેનત વગર કંઈ મળવાનું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કફ થઈ ગયો અને બહુ લાંબા સમય સુધી તમને કફ સારો ન થાય તો 15થી 17 ગ્રામ આદુનો રસ અને 2 તોલા મધ ભેળવીને પીવાથી ધીરે ધીરે છાતીનો જામેલો કફ દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ મહત્વનો છે. આપણે જેને દોસ્ત કહીએ છીએ, મિત્ર કહીએ છીએ, ભાઈ કહીએ છીએ, એની સાથે આજે વફાદારી જરૂર રાખજો. બરાબર? એનાથી બેવફા નહીં થતા. કારણ કે દુનિયામાં જેને આપણે દોસ્ત કહીએ છીએ ને એ જ એક એવું પાત્ર છે જે તમને અણીના સમયે કામ લાગે. તો આજે કોઈ પણ મિત્ર કે દોસ્તાર સાથે બેવફાઈ નહીં કરવી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. દરેક કામમાં સફળતાઓ મળતી દેખાય છે. આજે છે ને તમે દિવસની શરૂઆત કરશો તો થોડીક અઘરી લાગશે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારા અઘરા કામો પૂરા થતા જશે અને દિવસના અંતે તમે સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કામમાં થોડો વિલંબ થતો દેખાય છે. તો મિત્રો, આજે ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ચાલજો. ઉતાવળમાં તમારું કામ અટકતું દેખાય. આજે તમારા કાર્યની સાથે કોઈક બીજાનું કાર્ય કરવું પડે અને આજે મિત્રો એક અચાનક ખર્ચાનો યોગ છે, તો થોડી તૈયારી સાથે ચાલવું. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે છે ને કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે પહેલાં વિચારજો કે આપણી પાસે છે કે નથી. નહીં તો જે વસ્તુ ઘરે હશે તે પાછી ખરીદીને લાવશો તો ખોટો ખર્ચો થશે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમે હરો ફરો પણ કંઈ મનમાં સંતોષ ન મળે, શાંતિ ન મળે, તો આજે શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે શિવ મંદિર જવું, ભગવાનનો અભિષેક કરવો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારું મન શાંત થાય. અને મિત્રો, આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને વડીલોની સલાહ પછી જ લેજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ આકસ્મિક ખર્ચાથી થતી દેખાય છે. આજે ઘરમાં કોઈ નાનું યંત્ર બગડી જાય, કંઈક ઇલેક્ટ્રિકનો ફોલ્ટ આવી જાય અથવા કંઈક એવી વાત બને જેમાં આપણે પૈસા ખર્ચવા પડે અને જે અનિવાર્ય હોય. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈ ભાંડુઓનો સાથ મળી રહેતા સારું કામ કરી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાનો દિવસ આજે માનસિક ચિંતાઓથી થતો દેખાય છે. પણ મિત્રો, આજે વધુ ચિંતાઓ નહીં કરતા, કારણ કે બપોર પછીનો સમય ધીરે ધીરે બદલાતો દેખાય. આપનું કામ આજે પૂર્ણ કરી શકાય અને કામમાં સફળતા પણ મેળવી શકાય. અને બપોર પછીના સમયે ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જવાથી આપણી આર્થિક પરિસ્થિતિ પણ આપણે સંભાળી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી.
એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નવી તક સામે આવતી દેખાય છે. આજે કોઈ પણ તક ગુમાવતા નહીં. આજની ઝડપેલી તક તમને જીવનમાં ઉપયોગી સાબિત થાય. આજે ઘણા બધા દિવસથી ચાલતી દ્વિધાઓ, અસમંજસતાઓ આપણે પૂર્ણ કરી શકીએ અને એમાં નિવારણ લાવીને આગળ વધી શકીએ. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. આજે દિવસની શરૂઆત નાના મોટા વિઘ્નોથી થતી દેખાય છે. બપોર પછી કોઈ પણ કામ કરશો તો એમાં નાના મોટા અટકાવનો સામનો કરવો પડે. અને આજે જો કોઈ કાયદાકીય બાબતોમાં આપણે જોડાયેલા છે, કાયદાકીય બાબતમાં આપણે કોઈ સરકારી અધિકારીને મળવાનું છે, કોર્ટ જવાનું છે, તો આ બધી જગ્યાએ ખૂબ સાવધાની રાખીને ચાલજો. અને જવાબ આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખીને આપજો. ખોટો જવાબ તમને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે હરીફોથી બચવાનું છે, હરીફાઈથી દૂર રહેવાનું. આજે છે ને કામની શરૂઆત થોડી ધીરી થશે અને આપણને એમ લાગશે કે ભાઈ આ કામ આજે આપણે પૂર્ણ નથી કરી શકવાના. પણ ચિંતા નહીં કરતા, આકસ્મિક કોઈ સહાય મળી જાય, આકસ્મિક સફળતા મળે અને આજનું કામ પૂર્ણ થઈ શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વ્યસ્તતાથી ભરેલો દિવસ છે. આજે તમે તમારું કામ તો કરશો જ, પણ કંઈક અચાનક વધારાનું કામ તમને સોંપવામાં આવે જે તમારે કરવું પડે, અથવા કોઈક એવું કામ આવે જે આજે ને આજે પૂર્ણ કરવું પડે, નહીં તો એ આપણને નુકસાન કરાવનારું સાબિત થાય. માટે છે ને આજે આખો દિવસ વ્યસ્ત રહેવું પડે એવા સંજોગો ચોક્કસપણે બનતા દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કુંભ રાશિવાળાના જે કૌટુંબિક બાબતોમાં સફળતા મળતી દેખાય છે. બીજા ધંધાકીય અને નોકરીને લગતા કામોમાં થોડી સાવધાની રાખવી જરૂરી દેખાય છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે અચાનક ગ્રાહકી મળે અને સારું કામ કરી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાના આરોગ્યનું ધ્યાન આપવાનું છે. આજે વાયરલથી તમને નુકસાન થતું દેખાય છે, તો આ બાબતે ચોકસાઈ જરૂર રાખજો. તે સિવાય આજે ઇન્વેસ્ટમેન્ટના કામમાં બેંકને લગતું, વીમાને લગતું, શેર સટ્ટાને લગતા કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.